Good morning, all of you. આપણે એક સબ્જેક્ટ આવે છે ઇકોનોમિક્સ. ઉપર આવ્યો છો. આગળની જે થિયરી છે આપણે પછી ડિસ્કસ કરશું. 8.81 પર ઓકે. ડિમાન્ડ ફોર મની. વ્યક્તિ પૈસા શા માટે રાખે છે? એક વસ્તુ આપણે જોઈ કે મની આપણને 0 રિટર્ન આપે છે. મની આપણને કેવું રિટર્ન આપે છે? 0. અને બીજી બધી જે અસેટ્સ છે, જેમ કે આપણે અહીંયા બહુ લિમિટેડ અસેટ્સની વાત કરશું. એક અસેટ્સમાં આપણે વાત કરીએ છીએ, મનીની વાત કરીએ છીએ. મની કેવું રિટર્ન આપે છે? 0. નાણાં જે હોય એ કોઈ પણ જાતનું વળતર નથી આપતું આપણને. એટલે કે 10,000 રૂપિયા છે, આપણે સાચવીને મૂકી દીધા તો એ 10,000 ના 10,000 જ રહેશે. નહીં પ્લસ થાય, નહીં માઇનસ થાય. અગર ફાઇનાન્સની ભાષામાં જોઈએ તો પૈસા જે છે એની વેલ્યુ ડે બાય ડે ઘટે છે. સપોઝ આજે તમે 60-70 લાખનો પ્લોટ તમને મળશે મોટા વરાછામાં, પણ 10 વર્ષ પછી એટલાથી તમને પ્લોટ નહીં મળે. આનો મતલબ એવો થયો કે મનીની વેલ્યુ જે છે, પૈસાની જે વેલ્યુ છે એ ડે બાય ડે ઘટે છે, દરરોજ ઘટે છે. પણ અહીંયા આપણે એ વાત નહીં કરીએ. અહીંયા આપણે ડિસ્કસ કરશું કે મની આપણને કેવું રિટર્ન આપે છે? 0. બોન્ડ આપણને રિટર્ન આપે છે. બોન્ડ કરતા બી વાત કરીએ ડિમાન્ડ ડિપોઝિટ. ડિમાન્ડ ડિપોઝિટ સમજો છો? આપણા જે કરંટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટમાં જે પૈસા પડ્યા છે એને શું કહેવાય? ડિમાન્ડ ડિપોઝિટ. કરંટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટ. તો એમાં આપણને રિટર્ન મળે છે, થોડું ઓછું રિટર્ન મળે છે, પણ સેમ છે. તો સેમ છે અને ઓછું રિટર્ન મળે છે. ટાઈમ ડિપોઝિટ બી લઈ લઈએ. બીજી વાત કરીએ શેર. શેર બજારમાં રિટર્ન વધારે કે ઓછું? વધારે. હાઈ રિટર્ન, હાઈ રિસ્ક. રિટર્ન બી વધારે છે અને રિસ્ક પણ વધારે છે શેર બજારની અંદર. હવે આપણે જે થિયરી ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એ વ્યક્તિનું બિહેવિયર કેવું છે એને આધારે વ્યક્તિ પૈસા હાથ પર વધારે કે ઓછા રાખશે. માની લો કે વ્યક્તિ છે રિસ્ક ટેકર છે. કેવો વ્યક્તિ છે? રિસ્ક ટેકર. તો જે રિસ્ક ટેકર છે પૈસા શેરમાં નાખશે, બોન્ડમાં નાખશે. આનો મતલબ
કેશ પોતાના પાસે વધારે રાખશે કે ઓછા રાખશે? ઓછા. તો જે રિસ્ક ટેકર હશે એ શું કરશે? પોતાનું જે પોર્ટફોલિયો છે એના અંદર શેર વધારે રાખશે, કેશ ઓછા રાખશે. આ કોની વાત કરી આપણે? રિસ્ક ટેકર. હવે જે રિસ્ક ટાળવા વાળો માણસ છે, રિસ્ક અવર્ટર, જે રિસ્ક લેવા નથી માંગતો, જે વ્યક્તિ રિસ્ક લેવા નથી માંગતો એ શેર બજારમાં પૈસા વધારે રાખશે? શેર બજારમાં પૈસા વધારે નથી રાખતો એનો મતલબ હાથ પર પૈસા વધારે રાખશે. શેર બજારમાં ઓછા પૈસા રાખશે, હાથ પર પૈસા વધારે રાખશે. તો વ્યક્તિનું બિહેવિયર કેવું છે એના પર નિર્ભર છે કે વ્યક્તિ ડિમાન્ડ ફોર મની કેટલી રાખે છે. બસ આ થિયરીમાં એટલો જ છે. બહુ સિમ્પલ પોઈન્ટ્સ, પણ અંદર આપણે ટેકનિકલ પોઈન્ટ્સ બધા વન બાય વન જોશું આપણે. પણ મેઇન શું છે કે વ્યક્તિ અગર રિસ્ક લે છે, વ્યક્તિ અગર રિસ્ક ટેકર છે, રિસ્ક લે છે, તો એ કેસની અંદર એ શું રાખશે? ઇન્વેસ્ટમેન્ટ શેમાં કરશે? ઇન્વેસ્ટમેન્ટ શેમાં કરશે? શેર ઓર બોન્ડ. આનો મતલબ ડિમાન્ડ ફોર મની વધારે કે ડિમાન્ડ ફોર મની ઓછી? ડિમાન્ડ ફોર મની ઓછી, હાથ પર પૈસા ઓછા રાખશે. અને જે વ્યક્તિ રિસ્કને અવોઇડ કરે છે, અવોઇડ એટલે ટાળવો, જે વ્યક્તિ રિસ્કને અવોઇડ કરે છે, જેને રિસ્ક ટાળવું છે, એ વ્યક્તિ શું કરશે? શેર અને બોન્ડમાં પૈસા નાખશે કે નહીં નાખશે? નહીં નાખશે. તો શેર અને બોન્ડમાં પૈસા નહીં નાખશે તો પૈસા ક્યાં રાખશે? હાથ પર. એનો મતલબ શું થયો? ડિમાન્ડ ફોર મની વધારે. બસ આ સમજાય છે એટલે આખી થિયરી સમજાઈ જશે. આના ઉપર આખો થિયરી ડિપેન્ડ છે. તો જે વ્યક્તિ રિસ્ક ટાળવા માંગે છે શું કરશે? ડિમાન્ડ ફોર મની વધારે. અને જે વ્યક્તિ રિસ્ક ટેકર છે શું કરશે? ડિમાન્ડ ફોર મની ઓછી રાખશે. આ ડિફરન્શિએટ છે બંને વચ્ચે. સમજાય છે તો આગળ એટલો પોઈન્ટ જ છે, વધારે નથી. આ સમજાશે તો આગળ સમજાશે. ખ્યાલ આવે છે? તો ટેકનિકલી વન બાય વન ચેક કરી લઈએ એટલે તમને જ્યારે રીડ કરતા છો ત્યારે વાંધો આવશે નહીં. શું છે થિયરીનું નામ? ડિમાન્ડ ફોર મની એઝ બિહેવિયર ટુવર્ડ રિસ્ક. તમારું બિહેવિયર કેવું છે રિસ્ક માટેનું? તમે રિસ્ક ટેકર છો કે રિસ્ક અવોઇડર છો? રિસ્ક ટેકર હશે એ શું કરશે? શેર અને બોન્ડ ખરીદશે એટલે હાથ પર પૈસા ઓછા રાખશે. અને રિસ્ક અવોઇડર, રિસ્ક અવોઇડર કોને કહીશું આપણે? જે રિસ્ક લેવા માંગે છે કે રિસ્કને ટાળવા માંગે છે? તો જે વ્યક્તિ રિસ્કને ટાળવા માંગે છે એ વ્યક્તિ હાથ પર શું રાખશે? કેશ, મની. કેમ તો કે મનીમાં કેવું રિસ્ક છે? ઝીરો. રિટર્ન કેવું છે? ઝીરો. એક ફાઇનાન્સની અંદર એક કોન્સેપ્ટ છે કે જેટલું રિટર્ન વધારે એટલું રિસ્ક વધારે, અને જેટલું રિટર્ન ઓછું એટલું રિસ્ક ઓછું. તો આ કોન્સેપ્ટ ઉપર આખી થિયરી છે, ડિપેન્ડ્સ છે. કોણે આ કોન્સેપ્ટ આપ્યો? જેમ્સ ટોબિન. અંડરલાઈન કરો, જેમ્સ ટોબિન. અહીંયા આપણે
જે સ્ટોર ઓફ વેલ્યુ કરીએ છીએ એ બે ફોર્મમાં કરીએ છીએ. રોકાણ બે જગ્યાએ થાય છે એવું એઝ્યુમ કરીએ છીએ આપણે. એક રોકાણ આપણે કરીએ છીએ મનીમાં, મની અંડરલાઈન કરું, મની which earns no interest. આનો મતલબ શું થાય? which earns no interest. આનો મતલબ શું થાય? જેમાં કોઈ વ્યાજ મળતું નથી. કાઉન્સમાં લખો ઝીરો રિટર્ન. ઝીરો રિટર્ન. સમજાય છે? બીજું આપણે અસેટ્સ રાખીએ છીએ ઇન્વેસ્ટમેન્ટના ફોર્મમાં. અંડરલાઈન કરો ઇન્વેસ્ટમેન્ટ. જેમાં આપણને શું મળે છે? ઇન્ટરેસ્ટ. આપણી પાસે જે અસેટ્સ હોય ને એને આપણો પોર્ટફોલિયો કહેવાય. એક શબ્દ શું છે? પોર્ટફોલિયો. શેર બજારના સંદર્ભમાં વાત કરીએ, પોર્ટફોલિયો એટલે શું? તો ક્યાં એના પાસે શેર છે, ક્યાં એના પાસે શેર છે એને એનો શું કહેવાય? પોર્ટફોલિયો. એમ તમારા પાસે જે અસેટ્સ હોય એને તમારો પોર્ટફોલિયો તરીકે ઓળખવામાં આવે. તો વ્યક્તિના બે પોર્ટફોલિયો અહીંયા વાત કર્યા છે. એક વ્યક્તિ પોતાના પોર્ટફોલિયોમાં શું રાખે છે? મની. અને બીજું વ્યક્તિ પોતાના પોર્ટફોલિયોમાં શું રાખે છે? ઇન્વેસ્ટમેન્ટ. હવે વ્યક્તિનું માઇન્ડસેટ કેવું છે એ ડિસાઈડ કરશે. અમુક હોય રિસ્કી હોય, એને રિસ્ક લીધા વગર ન ચાલે. અને અમુક લોકો રિસ્ક લેવા માંગતા જ ન હોય. વ્યક્તિની એજ હોય ને, એજ એ પણ ડિસાઈડ કરે. એવી કોઈ થિયરી હજી બની નથી. વ્યક્તિની એજ હોય ને, એજ એ પણ ડિસાઈડ કરે કે ડિમાન્ડ ફોર મની કેટલી રહેશે. જે માણસ એકદમ યંગ હોય એ રિસ્ક વધારે લેશે. એ ફિક્સ ડિપોઝિટમાં પૈસા નહીં નાખે ક્યારે, એફડીમાં પૈસા નહીં નાખે ક્યારે. પણ કોઈ વ્યક્તિની એજ થઈ ગઈ છે, 60 પહોંચ્યો છે, 65 પહોંચ્યા છે, 70 પહોંચ્યા છે, હાઈએસ્ટ એફડી લોકો કરાવે. સિનિયર સિટીઝન હાઈએસ્ટ એફડી કરાવે. અને જે લોકો 25-30 વર્ષના છે, લોકો એફડીમાં માનતા જ નથી, ફિક્સ ડિપોઝિટમાં માનતા જ નથી. એ લોકો વધારે શેર બજારમાં વધારે રોકાણ કરે. તો મોરલેસ બે જગ્યાએ પૈસા રોકાય છે. તમારો પોર્ટફોલિયો બે વસ્તુનો બનેલો છે, આઈધર મની ઓર ઇન્વેસ્ટમેન્ટ. રિસ્ક ટેકર વધારે શું રાખશે પોતાના પોર્ટફોલિયોમાં? ઇન્વેસ્ટમેન્ટ. અને રિસ્ક અવોઇડર એ પોતાના પોર્ટફોલિયોમાં શું રાખશે? મની. કેમ મની વધારે રાખશે? એમાં રિસ્ક કેવું છે? ઝીરો. અને ઘણી બધી વખત બંનેનું બેલેન્સ કરતા હોય છે. તો ટોપિન્સના મત પ્રમાણે બે વસ્તુ રાખીએ છીએ: ડાયવર્સિફિકેશન, વિવિધતા, વૈવિધ્યકરણ. ડાયવર્સિફિકેશન તો વ્યક્તિ પોતાના પોર્ટફોલિયોમાં સેફ, સલામત અને જોખમી મિલકત રાખે છે. બંનેનું બેલેન્સ કરશે. વ્યક્તિ પોતાના પોર્ટફોલિયોમાં શું રાખશે? સેફ એન્ડ રિસ્કી એસેટ્સનું શું કરશે? બેલેન્સ. બધું કેશમાં નહીં રાખે ને, અમુક એફડીમાં પૈસા નાખશે. આવી રીતે માની લો કે કોઈ વ્યક્તિ પાસે 10 કરોડ છે, તો એ વ્યક્તિ શું કરશે કે પોતાના પાસે 3 કરોડ રાખશે, મની રાખશે, 4 કરોડ એફડી કરાવશે, ફિક્સ ડિપોઝિટ કરાવશે, અને 3 કરોડ શેરમાં નાખશે.
તો એને બેલેન્સ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? બેલેન્સ. હવે કોઈ વ્યક્તિ રિસ્ક ટેકર હશે, એ શું કરશે? પોતાના પાસે 10 કરોડ છે તો 1 કરોડ જ ડિમાન્ડ ફોર મની કરશે. પોતાના પાસે કેટલા રાખશે? 1 કરોડ. 2 કરોડની એફડી કરાવશે અને 7 કરોડ રૂપિયા શેમાં નાખી દેશે? શેર બજારમાં. તો કોણે રિસ્ક વધારે લીધો? સપોઝ આપણે આને એમ કહીએ અને આને એમ કહીએ. રિસ્ક વધારે કોણે લીધું? એમ. તો જે રિસ્ક ટેકર હશે એ ડિમાન્ડ ફોર મની ઓછી કરશે. રિસ્ક ટેકર હશે શું કરશે? ડિમાન્ડ ફોર મની ઓછી કરશે. અને જે રિસ્ક અવોર્ટર છે, રિસ્ક ટાળવા માંગે છે, એને શું કર્યું? ડિમાન્ડ ફોર મની વધારે કર્યું. તો વ્યક્તિ પોતાના બિહેવિયર મુજબ પોતે શું મેન્ટાલિટી ધરાવે છે એના પ્રમાણે ડિમાન્ડ ફોર મની કરતો હોય છે. તો પોર્ટફોલિયોનું ડિસિઝન લેતો હોય છે. According to Tobin, individuals' behavior shows risk aversion. લખો રિસ્ક ટાળવું. રિસ્ક અવર્શન, રિસ્ક ટાળવું. જે વ્યક્તિ રિસ્ક ટાળશે, જે વ્યક્તિ રિસ્ક ટાળવા માંગે છે, એ વધારે પૈસા રાખશે પોતાના પાસે કે ઓછા પૈસા રાખશે? વધારે. તો રિસ્ક અવર્શન એટલે શું? એવો વ્યક્તિ કે જે જોખમ ટાળવા માંગે છે, જોખમ લેવા માંગતો નથી. તો જે રિસ્ક એવર્શન વ્યક્તિ હશે શું કરશે? લખો ડિમાન્ડ ફોર મની વધારે કરશે. ડિમાન્ડ ફોર મની વધારે કરશે. આપણે હમણાં જોયું કે રિસ્ક વધારે રિસ્કી એસેટ્સ હશે એમાં શું હશે? હાયર રિટર્ન, હાયર રિસ્ક. અને જે રિસ્ક અવર્સ કરવા માંગતો હશે, રિસ્ક ટાળવા માંગતો હશે, એ રિસ્કી એસેટ્સ રાખશે નહીં. મતલબ લખો કૌંસમાં, જે વ્યક્તિ જોખમ ટાળવા માંગતો હશે તે વ્યક્તિ risky assets ખરીદશે નહીં. એની વસ્તુ રિપીટ છે અહીંયા જો વાંચો. કોણ સમજાવશે આ સેન્ટેન્સ? સેન્ટેન્સ કોણ સમજાવશે? So a question. Tobin argues that સમજાવો. Okay. તો શું લખ્યું છે અહીંયા? Tobin argues that. Tobin જણાવે છે કે
દલીલ કરે છે, પણ અહીંયા આપણે જણાવીએ રિસ્ક અવર્ટર. રિસ્ક અવર્ટર એટલે રિસ્ક ટાળનાર. will not choose such a portfolio with all risky bonds. જે વ્યક્તિ રિસ્ક ટાળવા માંગે છે એ રિસ્કી બોન્ડ રાખશે નહીં, અથવા તો વધારે પ્રમાણમાં રિસ્કી બોન્ડ રાખશે નહીં. લખો કૌંસમાં. જે વ્યક્તિ રિસ્ક ટાળવા માંગે છે, જે વ્યક્તિ રિસ્ક ટાળવા માંગે છે તે તેના પોર્ટફોલિયોમાં બધા રિસ્કી બોન્ડ રાખશે નહીં. અથવા તો વધારે પ્રમાણમાં રાખશે નહીં. રિસ્ક અવર્શન એટલે કૌંસમાં લખી દો રિસ્ક જોખમ ટાળનાર. જોખમ ટાળનાર. એ જ વસ્તુ અહીંયા રિપીટ કરી છે, તમને સેન્ટેન્સ બાય સેન્ટેન્સ સમજાવી દઉં. Individual who is in his portfolio of wealth hold only safe and riskless assets. એવો વ્યક્તિ કે જે રિસ્કલેસ એસેટ્સ પોતાના પાસે રાખે છે. રિસ્કલેસ એસેટ્સમાં કયા એસેટ્સ આવશે? મની. In case of demand deposit, he will be taking almost zero risk. એક એવું રિસ્ક લે છે zero, but will also be getting no return. એને રિટર્ન પણ મળતું નથી. આ જ વસ્તુ આપણે ચાર્ટ ફોર્મમાં લખી દઈએ. રિસ્ક અવર્શન હોલ્ડ safe and riskless assets, money. No risk, no return. લખી દો. લાસ્ટમાંથી વંચાય છે. તો જે વ્યક્તિ રિસ્ક અવોઇડ કરવા માંગે છે એ પોતાના પાસે શું રાખશે? મની. રિસ્ક ટાળવા માંગે છે પોતાના પાસે શું રાખશે? મની. એને રિટર્ન પણ નહીં મળે અને રિસ્ક પણ નહીં લાગશે. તો જે વ્યક્તિ આનો સિમ્પલ ક્વેશ્ચન એવા બની શકે કે જે વ્યક્તિ રિસ્ક વધારે લે છે એની ડિમાન્ડ ફોર મની ઓછી, અને જે વ્યક્તિ રિસ્ક ઓછો લે છે એની ડિમાન્ડ ફોર મની વધારે.
આ બેઝ ઉપર ક્વેશ્ચન ફોર્મ થઈ શકે આમાંથી. ઘણી વખત બેલેન્સ રાખશે, મિક્સ રાખશે. શું રાખશે? બેલેન્સ. હમણાં આપણે જોયું એ પ્રમાણે. એમાં જ કોઈ બધા 10 કરોડ પડ્યા છે, બધા થોડીને 10 કરોડ કેશ રાખશે. એ શું કરશે? બેલેન્સ. અમુક નાખશે બોન્ડમાં, અમુક નાખશે શેરમાં, અમુક નાખશે મની ફોર્મમાં રાખશે. તો પોતે બેલેન્સ મેન્ટેન કરશે. વ્યક્તિ પોતાનું પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો એટલે શું લખું? ડાયવર્સિફાઈડ બધું રાખે એને શું કહેવાય? ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો. વિવિધતા. બાકી થિયરી અહીંયા ફરી વખત સમજાવી છે. રિસ્ક અવોઇડિંગ બિહેવિયર એટલે કાઉન્સમાં લખો રિસ્ક ટાળનાર, જોખમ ટાળનાર. આ પોઈન્ટ શું કહેવા માંગે છે? સેકન્ડ પોઈન્ટ સમજાવો ને મને કઈ. સેકન્ડ પોઈન્ટ શું કહેવા માંગે છે? સરસ. જો ડિમાન્ડ ફોર મની અને ઇન્ટરેસ્ટ રેટ. ત્યાંથી સમજો. એક આપણે કોન્સેપ્ટ ભણ્યા ખબર હોય તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. મેડમ, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કે તમે કોઈ એક કામ કરો છો, માની લો કે તમારું પોતાનું મકાન છે, એના અંદર તમે આપણે રહીએ છીએ, આપણા મકાનમાં આપણે રહીએ છીએ. આપણા મકાનમાં આપણે રહીએ છીએ એટલે આપણે એ મકાનને ભાડે ન આપી શક્યા. તો આપણે આપણા મકાનમાં રહીએ છીએ એટલે આપણે ભાડું ગુમાવ્યું. તો ભાડું જે ગુમાવ્યું એને કહેવાય ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. કોઈ વ્યક્તિ પાસે એક ઓફિસ છે, એક દુકાન છે, શોપ છે. એ શોપમાં એને બિઝનેસ શરૂ કર્યો, ઓન બિઝનેસ, પોતાનો ધંધો શરૂ કર્યો. પોતાની શોપમાં પોતે ધંધો શરૂ કર્યો એટલે શોપ ભાડે ન આપી શક્યો. માની લો કે ભાડે એને આપી હોત એ શોપ, એને 16,000 રૂપિયા ભાડું મળ્યું હોત, તો દુકાન ચલાવવા માટેનો પોતાનો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કેટલો થઈ ગયો? 16,000 પર મંથ. તો તમે કંઈક કરો છો એના હિસાબે તમે જે ના કરી શક્યા, જે આવક તમે ગુમાવી,
એને કહેવાય ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. તમે કેશ હાથ પર રાખ્યા તો તમે શું ગુમાવ્યું? વ્યાજ. તમે કેશ હાથ પર રાખ્યા તો તમે શું ગુમાવ્યું? વ્યાજ. તેને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવાય. ઉદાહરણ તરીકે માની લો કે ઇન્ટરેસ્ટ રેટ છે 3% અને બીજું એક્ઝામ્પલ લઈએ, ઇન્ટરેસ્ટ રેટ છે 16%. તમે 10 લાખ રૂપિયા ડિમાન્ડ ફોર મની છે, હાથમાં તમે કેશ રાખશો 10 લાખ તો તમે શું ગુમાવશો? વ્યાજ ગુમાવશો. તો 10 લાખ રૂપિયા હાથમાં રાખ્યા એટલે તમે શું ગુમાવ્યું? વ્યાજ ગુમાવ્યું. કેટલું વ્યાજ ગુમાવ્યું? 30,000 વ્યાજ ગુમાવ્યું. તો આજે 30,000 તમે જે વ્યાજ ગુમાવ્યું એને શું કહેવાય ઇકોનોમીની ભાષામાં? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. હવે ઇન્ટરેસ્ટ રેટ છે માની લો 16%. તો તમે 10 લાખ રૂપિયા હાથ પર રાખો છો તો તમે શું ગુમાવશો? 16% વ્યાજ ગુમાવશો. કેટલું વ્યાજ ગુમાવ્યું તમે? 1,60,000. કયા કેસમાં આપણે કેશ હાથ પર ઓછા રાખશું? અહીંયા આપણે 10 લાખ હાથ પર રાખશું કે નહીં રાખીએ? નહીં રાખીએ. તો વ્યાજ દર વધારે તો ડિમાન્ડ ફોર મની ઓછી. વ્યાજ દર વધારે એનો મતલબ તમે વધારે ગુમાવો છો. વધારે ગુમાવશો તો તમે હાથ પર પૈસા રાખશો નહીં. તો એક રિલેશનશિપ છે. ઇન્ટરેસ્ટ રેટ વધારે ડિમાન્ડ ફોર મની ઓછી. ઇન્ટરેસ્ટ રેટ વધારે ડિમાન્ડ ફોર મની ઓછી. હવે સેકન્ડ સેન્ટેન્સ વાંચીને સમજાવું છું. નેગેટિવ રિલેશનશિપ છે. નેગેટિવ રિલેશનશિપ એટલે શું? એક વધે તો બીજું ઘટે અને બીજું ઘટે તો એક વધે. તો ઇન્ટરેસ્ટ રેટ અને મની વચ્ચે કેવો રિલેશનશિપ છે? નેગેટિવ રિલેશનશિપ. If this payment is increased, investor is willing to put a greater proportion of portfolio into risk assets. વ્યાજ દર વધારે હશે તો લોકો બોન્ડ વધારે ખરીદશે. વ્યાજ દર ઓછો હશે લોકો બોન્ડ ઓછા ખરીદશે. તો એ જ વસ્તુ અહીંયા લખીશ. તો વ્યક્તિ પોતાનો જે પોર્ટફોલિયો કેવી રીતે મેનેજ કરે છે એના સિદ્ધાંત શું છે, રિસ્ક લેવું છે કે નથી લેવું એના ઉપર આધાર રાખે છે કે ડિમાન્ડ ફોર મની કેટલી રહેશે. તો ટોબિન્સ નો જે મેઇન પોઈન્ટ છે એ આ રીતે છે. એક થિયરી આપણે છેલ્લે કરશું. એક થિયરી આપણે જે છોડી છે આપણે લાસ્ટમાં કરશું. પ્રશ્ન ચિહ્ન કરી દઈશું ત્યાં. અહીંયાથી આપણે શરૂ કરીએ છીએ મની સપ્લાયથી. બાકીના જે પોઈન્ટ છે હું કવર કરાવી દઈશ. બરાબર. યુનિટ 2 મની સપ્લાય. મની સપ્લાય. મની સપ્લાય અને બિઝનેસ સાયકલને કોઈ સંબંધ છે? મની સપ્લાય અને બિઝનેસ સાયકલને કોઈ સંબંધ છે?
મની સપ્લાય વધશે તો શું થશે? એક્સપાન્શન કે કોન્ટ્રાક્શન? એક્સપાન્શન. અને મની સપ્લાય ઘટશે તો કોન્ટ્રાક્શન. મની સપ્લાય અગર વધશે તો શું થશે? એક્સપાન્શન. અને મની સપ્લાય ઘટશે તો શું થશે? કોન્ટ્રાક્શન. તો મની સપ્લાય ઇકોનોમીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નાણાંનો જે જથ્થો છે, ઘણી બધી વખત એવું બને કે ઝિમ્બાબ્વેની અંદર એવું થયેલું કે એણે એટલા પ્રમાણમાં પૈસા છાપ્યા કે જેટલા પૈસા વધારે છાપીએ ને એટલી પૈસાની વેલ્યુ ઘટી જાય. તો ત્યાં હાલત એવી હતી કે બિસ્કિટનું પેકેટ લેવા જવું હોય તો એક બેગ પૈસા ભરીને જવું પડે, કારણ કે ત્યાં મની સપ્લાય બહુ જ વધી ગયેલી. તો નાણાંનો પુરવઠો નહીં વધારે સારો નહીં ઓછો સારો. નાણાંનો પુરવઠો નહીં વધારે સારો નહીં ઓછો સારો. તો ઓપ્ટિમલ લેવલે હોવું જોઈએ. ઓપ્ટિમમ લેવલે હોવું જોઈએ. લખો, નહીં વધારે નહીં ઓછો. ઓપ્ટિમલ લેવલ એટલે શું? નહીં વધારે નહીં ઓછો. ઇકોનોમિક સ્ટેબિલિટી એટલે શું? આર્થિક સ્થિરતા. તો હવે આપણો બેઝિક મતલબ છે, થોડુંક એડવાન્સ. ઇકોનોમિક સ્ટેબિલિટી એટલે શું? લો ઇન્ફ્લેશન, નો કોન્ટ્રાક્શન. લખી દો. ઇકોનોમિક સ્ટેબિલિટી એટલે શું? લો ઇન્ફ્લેશન, ઇન્ફ્લેશન ઓછો હોવો જોઈએ, અને નો કોન્ટ્રાક્શન. આ ઇકોનોમીની આઈડિયલ સિચ્યુએશન કહેવાય, સારી પરિસ્થિતિ કહેવાય. તો ઇકોનોમીની અગર આપણને સારી પરિસ્થિતિ જોઈએ છે તો મની સપ્લાય ક્યાં લેવલે હોવી જોઈએ? ઓપ્ટિમમ લેવલ. અને ઓપ્ટિમમ લેવલે છે કે નહીં એટલા માટે એને માપવું જરૂરી છે. તો નાણાંનો પુરવઠો છે મપાવો જોઈએ. મની સપ્લાય કેટલી છે સિસ્ટમમાં એ ખબર હોવી જોઈએ. તો આપણે તમે વસ્તી ગણતરી તો સાંભળ્યો હશે. તમે ઘણા નાના હતા ત્યારે થઈ હતી. જ્યારે વસ્તી ગણતરી થાય ને ત્યારે માની લો ગામડું છે તો ત્યાંના જે શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવે. ગવર્મેન્ટ સ્કૂલના જે ટીચર હોય એ ગામમાં ઘરે ઘરે જાય અને વસ્તી ગણતરી કરે. હવે વસ્તી ગણતરી જે રીતે થાય એવી રીતે નાણાંની ગણતરી કરવી તો શક્ય નથી કે બધાને ઘરે ઘરે મોકલવામાં આવે. અને પૂછવામાં આવે કે તમારા પાસે કેટલા પૈસા છે. એ શક્ય નથી. પણ બે ત્રણ મેથડ છે જેનાથી સરકારને નાણાંનો પુરવઠો ખબર પડે. એક તો સરકાર પાસે સરકારે કેટલા પૈસા છાપ્યા છે તો સરકારને ખબર હોય. સરકારે કેટલા પૈસા છાપ્યા છે એ સરકારને ખબર હોય. માની લો ગવર્મેન્ટે છાપ્યા છે 30 લાખ કરોડ. આ સરકારે છાપ્યા છે.
હવે ગવર્મેન્ટ પાસે કેટલા પૈસા છે એ પણ સરકારને ખબર હોય. 30 લાખ કરોડ છે, એમાંથી માની લો 6 લાખ કરોડ ગવર્મેન્ટ પાસે છે. આ તો ડેટા હોય સરકાર પાસે. એટ ધ સેમ ટાઈમ બેંકો પાસે જે પૈસા છે ને એ પણ આરબીઆઈ ને ખબર હોય. વરાછા બેંકને પોતાના રિપોર્ટ સબમિટ કરાવવા પડે આરબીઆઈ. તો બેંક પાસે બી જે પૈસા છે માની લો 2 લાખ કરોડ. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, બેંક ને બધું આવી ગયું એમાં. તો એ પણ ખબર છે. તો આનાથી પબ્લિક પાસે કેટલા પૈસા છે મળી જાય. તો મની સપ્લાય માપી શકાય. નાણાંનો પુરવઠો કેટલો છે એને માપી શકાય. ઘરે ઘરે પૂછવા જવું ના પડે. તો એ લખ્યું છે સપ્લાય ઓફ મની શેલ બી મેઝર્ડ. લખો કૌંસમાં નાણાંનો પુરવઠો મપાવવો જોઈએ. નાણાંનો પુરવઠો મપાવવો જોઈએ. તો લોકો પાસે જે પૈસા છે એને મની સપ્લાય કહેવાય. લોકો પાસે જે પૈસા છે એને શું કહેવાય? મની સપ્લાય. તો નાણાંનો પુરવઠો માપી શકાય કે ના માપી શકાય? માપી શકાય. જે વસ્તુને માપી શકાય એને મેઝરેબલ કહેવાય. શબ્દ એના માટે ઇંગ્લિશમાં શું છે? કોઈ પણ વસ્તુ જેને માપી શકાય એને શું કહેવાય? મેઝરેબલ. જેને માપી શકાય. તો એ લખ્યું છે કે મની સપ્લાય એટલે શું? મની સપ્લાય એટલે શું? ટોટલ ક્વોન્ટિટી ઓફ મની અવેલેબલ ટુ ધ પીપલ. લોકો પાસે જે નાણાંનો જથ્થો છે એને શું કહેવાય? મની સપ્લાય. કોઈ ચોક્કસ સમયે કે ભાઈ આ તારીખે એટલા પૈસા લોકો પાસે છે એને શું કહેવાય? મની સપ્લાય. તો ક્લાઉડ બનાવો. ટોટલ ક્વોન્ટિટી ઓફ મની અવેલેબલ ટુ ધ પીપલ. ક્વોન્ટિટી ઓફ મની માપી શકાય કે ના માપી શકાય? માપી શકાય. તો જેને માપી શકાય એને શું શબ્દ વાપર્યો છે એના માટે? મેઝરેબલ. તો કોઈ પણ સમયે તમે જે નાણાં છે એને માપી શકો છો. હવે જ્યારે આપણે નાના હોઈએ ત્યારે હંમેશા આપણા મગજમાં એવું થતું હોય કે સરકારને પૈસાની જરૂર હોય તો સરકાર પૈસા છાપી નાખતી હોય તો મશીન તો ઘરના જ છે. પણ કોઈ પણ વ્યક્તિને પૈસા મળે છે એના માટે એક કામ કરતો હોય છે. કોઈ વ્યક્તિ 1 મહિનો જોબ કરે ત્યારે એને પૈસા મળતા હોય. એનો મતલબ કે કોઈ પણ વ્યક્તિને પૈસા મળે છે તો સામે એ કંઈક વેલ્યુ આપે છે ત્યારે વ્યક્તિને પૈસા મળે છે. હવે ગવર્મેન્ટ પૈસા છાપી નાખે એનો મતલબ એવો થયો, ગવર્મેન્ટ પૈસા છાપ્યા કરે એનો મતલબ એવો થયો કે સરકારને પૈસા વેલ્યુ વગર મળી ગયા. અને જો સરકાર સિસ્ટમમાં પૈસા છાપ્યા જ કરે તો એવી પરિસ્થિતિ ઉદ્ભવે કે પૈસાની વેલ્યુ જ ઘટી જાય. એટલે એક કોન્સેપ્ટ એવો આવ્યો કે સરકારે પૈસા છાપવાના હોય. ધ્યાનથી સમજો. માની લો આરબીઆઈ છે, અત્યારની પરિસ્થિતિ નથી કહેતો, ઘણા વર્ષો પહેલાની પરિસ્થિતિ કહું છું. અત્યારે એમાં થોડોક ચેન્જ આવ્યો છે. આરબીઆઈ પૈસા છાપવા છે. સપોઝ આરબીઆઈ છાપવા છે 50,000 કરોડ પ્રિન્ટિંગ કરવું છે. આરબીઆઈ 50,000 કરોડ છાપવા છે
તો આરબીઆઈ ને 50,000 કરોડનું રિઝર્વ રાખવું પડે. $50,000 ગોલ્ડ એને સાઈડમાં મૂકવું પડે, અથવા તો $50,000 યુએસ ડોલર એને સાઈડમાં મૂકવા પડે અને પછી પૈસા છાપી શકે. આવી એક જૂની સિસ્ટમ હતી કે સરકારને જેટલા, એટલે આનો મતલબ શું થયો કે સરકાર મન ફાવે એમ પૈસા છાપી ન શકે. એટલે કે 50,000 કરોડનું ગોલ્ડ રિઝર્વ કરવાનું અને પછી 50,000 કરોડ છાપવાના. તો હવે સરકારને પૈસા છાપવા હોય તો સરકારે શું કરવું પડે? ગોલ્ડ રિઝર્વ મૂકવું પડે. અને સરકાર પાસે એટલું ગોલ્ડ હોય ને એટલે સરકાર બંધાઈ જાય કે ઈચ્છા થાય એટલા પૈસા છાપી શકે નહીં. પછી દરેક ગવર્મેન્ટને પ્રશ્ન ઉદ્ભવ્યો કે પૈસાની જરૂર બહુ પડવા માંડી, પણ એટલું ગોલ્ડ હતું નહીં. તો પછી આ લોકોએ આ ઘટાડ્યું કે ભાઈ હવે 40,000 કરોડ હશે તો 50,000 કરોડ છાપી શકાશે. 40,000 કરોડ હશે તો કેટલા છાપી શકાશે? 50,000 કરોડ. ઓર પૈસાની વધારે જરૂર પડવા માંડી તો આંકડો ઓર ઘટાડવામાં આવ્યો કે 30,000 કરોડનું ગોલ્ડ હશે, કેટલા છાપી શકાશે? 50,000 કરોડ. ઓર વધારે પૈસાની જરૂર પડવા માંડી, 20,000 કરોડ હશે તો કેટલા છાપી શકાશે? 50,000 કરોડ. એટલે કે અત્યારે વર્લ્ડની દરેક ગવર્મેન્ટ મિનિમમ રિઝર્વ રિક્વાયરમેન્ટ થી ચાલે છે. શેનાથી ચાલે છે? મિનિમમ રિઝર્વ રિક્વાયરમેન્ટ. એટલે કે દરેક ગવર્મેન્ટે પોતાનો રેશિયો નક્કી કર્યો છે કે એટલા પૈસા હશે તો એટલા છાપી શકાશે. સરકાર જે પૈસા છાપે, સિસ્ટમમાં બે પ્રકારના પૈસા હોય, ધ્યાનથી સમજજો. સિસ્ટમમાં કેટલા પ્રકારના પૈસા હોય? બે પ્રકાર. એક હોય જે ગવર્મેન્ટ છાપે છે અને એક હોય ક્રેડિટ મની. ધ્યાનથી સમજજો કે સપોઝ તમારા પાસે 1,000 રૂપિયા છે. થોડી વાર માટે એવું એઝ્યુમ કરીએ છીએ, બે ધારણા આપણે રાખીએ છીએ કે વ્યક્તિ પોતાના પાસે પૈસા રાખતો નથી, એવી ધારણા કરું છું. એક ધારણા. અને બીજી ધારણા કે બેંક વધારે રિઝર્વ રાખતી નથી. બે ધારણા કરું છું. એક ધારણા શું કરી? વ્યક્તિ પોતાના પાસે પૈસા રાખતો નથી. પોતાના પાસે પૈસા નથી રાખતો એટલે પૈસા ક્યાં મૂકે છે? બેંકમાં. અને બેંક વધારે રિઝર્વ રાખતી નથી. આરબીઆઈ કીધું છે 10% રાખવાના, તો 10% રાખે છે, બાકીનું ધિરાણ કરી દે છે. હવે તમારા પાસે 1,000 રૂપિયા આવ્યા, એકદમ ધ્યાનથી સમજજો. તમારા પાસે 1,000 રૂપિયા આવ્યા, તમે મૂક્યા HDFC બેંકમાં. તમે ક્યાં મૂક્યા? HDFC બેંકમાં. HDFC બેંક પાસે કેટલા કેશ છે? HDFC બેંક પાસે કેટલા કેશ છે? 1000. તમારા પાસે હાથમાં કઈ નથી, પણ તમારા પાસે બેંકમાં કેટલા પડ્યા છે? 1000. તમારા પાસે જે બેંકમાં પૈસા પડ્યા છે એ પણ મની છે. ડિમાન્ડ ડિપોઝિટ ઇઝ અ મની. ડિમાન્ડ ડિપોઝિટ ઇઝ અ મની. તો તમારા પાસે કેટલા પડ્યા છે? 1000. ક્યાં પડ્યા છે? બેંકમાં. HDFC બેંકે શું કર્યું? મિસ્ટર આર ને લોન આપી. તો મિસ્ટર આર પાસે 900 રૂપિયા આવ્યા. મિસ્ટર આર પાસે કેટલા આવ્યા? 900. તો 1000 તમારા પાસે છે, 900 કોના પાસે છે? મિસ્ટર આર પાસે. મિસ્ટર આરે કંઈક ખરીદ્યું મિસ્ટર ક્યુ પાસેથી,
તો 900 રૂપિયા કોના પાસે ગયા? મિસ્ટર ક્યુ પાસે. મિસ્ટર ક્યુએ એ પૈસા મૂક્યા આઈસીઆઈસી બેંકમાં. મિસ્ટર ક્યુએ પૈસા ક્યાં મૂક્યા? આઈસીઆઈસીઆઈ બેંકમાં. હવે તમારા પાસે કેટલા છે? 1000. મિસ્ટર ક્યુ પાસે કેટલા છે? 900. આક્ટર નથી. ક્યાં છે? બેંકમાં. તો ઓરિજિનલી પૈસા કેટલા હતા? 1000. તમારા પાસે કેટલા? 1000. ક્યુ પાસે કેટલા? 900. તો પૈસા કેટલા થઈ ગયા સિસ્ટમમાં? 1900. બેંકે પાછી કોઈને લોન આપી? બેંકે પાછી કોઈને લોન આપી? કેટલી લોન આપી છે બેંક? હવે 910% તો હાથ પર રાખવાના છે બેંકને. 810. તો કોઈ પાસે 810 આવ્યો? એને બેંકમાં મૂક્યો, બેંકે પાછી લોન આપી. કેટલાની લોન આપી એક્સિસ બેંક? હવે 729 ની લોન આપી. કેશ કેટલા હતા? ટોટલ શરૂઆતમાં કેશ કેટલા હતા? 1000. આવી રીતે સિસ્ટમમાં પૈસા વધતા જાય અને ક્રેડિટ મની કહેવાય. કેવી મની કહેવાય ને? ક્રેડિટ મની. તો લોકો પાસે જે પૈસાનો જથ્થો છે એને આપણે મની સપ્લાય તરીકે ઓળખતા હોઈએ છીએ. મની સપ્લાયને બે રીતે માપી શકાય. મની સપ્લાયને બે રીતે માપી શકાય. એક સ્ટોક વેરિયેબલ અને એક ફ્લો વેરિયેબલ. સ્ટોક વેરિયેબલ એટલે શું? ચોક્કસ સમયે કેટલો જથ્થો છે અને સ્ટોક વેરિયેબલ કહેવાય. માની લો એક તળાવ છે, એ તળાવની અંદર સાત જુલાઈના રોજ X અમાઉન્ટ પાણી છે. આપણે પાણીનો જથ્થો લીટરમાં આપણે સમજીએ. માની લો 10 લાખ લીટર પાણી છે ફોર એક્ઝામ્પલ. લાખ લીટર પાણી છે 7 જુલાઈએ, અને સ્ટોક વેરિયેબલ કહેવાય. શું કહેવાય એને? સ્ટોક વેરિયેબલ. કે ભાઈ આ સમયે એટલું પાણી છે. હવે 8 જુલાઈના રોજ પાણીના જથ્થામાં 1 લાખ લીટરનો વધારો થયો. તો આને જે વધારો અને ઘટાડો દર્શાવે એને ફ્લો કહેવાય. શું કહેવાય એને? ફ્લો. આપણે કે ઉકાઈ ડેમ છે, ઉકાઈ ડેમ તો અત્યારે ફ્લો સ્ટેજમાં ચાલતું હોય. પાણી એમાં આવતું પણ હોય, જાતું પણ હોય. તો ઉકાઈ ડેમમાં પાણી આવે પણ છે અને પાણી જાય પણ છે, એને કહેવાય ફ્લો. શું કહેવાય એને? ફ્લો, વહેણ. અને એક સમય એવો હોય કે માની લો ઉકાઈ ડેમ છે, એના દરવાજા અગર બંધ છે, તો એક સમય એવો હોય કે ઉકાઈ ડેમમાં પાણી આવતું પણ ના હોય અને ઉકાઈ ડેમમાં પાણી જતું પણ ના હોય. એને શું કહેવાય? સ્ટોક. તો નાણાંને બે રીતે માપવાના હોય. એક સ્ટોક વેરિયેબલ, એ કોઈ ચોક્કસ સમયે કેટલા પૈસા સિસ્ટમમાં છે એને શું કહેવાય? સ્ટોક. પૈસામાં કેટલો વધારો થયો અથવા તો પૈસામાં કેટલો ઘટાડો થયો એને શું કહેવાય? ફ્લો. વેરિયેબલ એટલે માપવું, જેને માપી શકાય. લખો વેરિયેબલ. આપણે અગાઉ ભણ્યા છે આ શબ્દો. લખો વેરિયેબલ. માર્જિનમાં લખી દો વેરિયેબલ, જેને માપી શકાય. તો અગર માની લો કે આરબીઆઈ એવું કે
કે અત્યારે સિસ્ટમમાં 3 લાખ કરોડ રૂપિયા છે, તો આ સ્ટોક વેરિયેબલ કહેવાય કે ફ્લો વેરિયેબલ કહેવાય? સ્ટોક વેરિયેબલ. અગર આરબીઆઈ એવું કહે કે જૂન મહિનાની અંદર 10,000 કરોડનો વધારો થયો, આને શું કહેવાય? ફ્લો વેરિયેબલ. અગર આરબીઆઈ એમ કે જુલાઈ મહિનામાં 20,000 કરોડનો ઘટાડો થયો, શું કહેવાય ને? ફ્લો વેરિયેબલ. તો મની સપ્લાય વેધર સ્ટોક ઓર ફ્લો, અહીંયા લખ્યું છે સ્ટોક વેરિયેબલ એટલે ટોટલ અમાઉન્ટ ઓફ મની અંડરલાઈન કરી દો એટ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ. તો મની સપ્લાય છે ને સ્ટોક કોન્સેપ્ટ છે. કેવો કોન્સેપ્ટ છે? સ્ટોક કોન્સેપ્ટ. ક્લાઉડ બનાવો. અને ફ્લો વેરિયેબલ એટલે શું? ચેન્જ, વધારો કે ઘટાડો, દર મહિને અથવા તો દર વર્ષે. દર મહિને અથવા તો દર વર્ષે. સ્ટોક ઓફ મની એટલે શું? લોકો પાસે જે પૈસા છે એને શું કહેવાય? સ્ટોક ઓફ મની. એટલે કરો સ્ટોક ઓફ મની અવેલેબલ ટુ પબ્લિક. સ્ટોક ઓફ મની અવેલેબલ ટુ પબ્લિક. તો લોકો પાસે જે પૈસા છે એને શું કહેવાય? મની સપ્લાય. પૈસા ક્યાંથી આવે? બે પ્રકારના પૈસા હોય સિસ્ટમમાં. એક જે ગવર્મેન્ટે છાપ્યા અને જે કોમર્શિયલ બેંકે ધિરાણ આપ્યું. જો ફરી વખત સમજાવું. સિસ્ટમમાં તો 1000 રૂપિયા જ હતા. તમે બેંકમાં 1000 મૂક્યા, બેંકે કોઈને 900 રૂપિયા આપ્યા, તો સિસ્ટમમાં 1900 રૂપિયા થઈ ગયા. જો તમારા પાસે કેટલા છે? 1000. જેને ધિરાણ આપ્યું એના પાસે કેટલા છે? 900. પાછા 900 બેંકમાં ગયા. બેંકે ધિરાણ આપ્યું 810. તો તમારા પાસે 1000 છે, કોઈ પાસે 900 છે, કોઈને ધિરાણ મળ્યું એના પાસે કેટલા છે? 810. હવે માની લો કે બેંક કોઈને ધિરાણ આપે જ નહીં, તો શું હાલત થાય? બેંકે કોઈને ધિરાણ જ ન આપ્યું તો શું હાલત થશે? સિસ્ટમમાં કેટલા રહેશે? 1000 ના 1000. બેંક ધિરાણ આપે છે એટલે મની સપ્લાય વધે છે. બેંક ધિરાણ જ ન આપે તો તમારા પાસે 1000 રૂપિયા આવ્યા, તમે બેંકમાં જ ના મૂક્યા તો ક્રેડિટ મની બનશે નહીં. ક્રેડિટ મની શા માટે બને છે? લોકો પૈસા બેંકમાં મૂકે છે અને બેંક ધિરાણ આપે છે. તો 3 લોકો નક્કી કરે મની સપ્લાય કેટલી રહેશે. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ધ્યાનથી જોજો. 3 લોકો નક્કી કરશે મની સપ્લાય કેટલી રહેશે. એક નક્કી કરશે સેન્ટ્રલ બેંક, આરબીઆઈ. બેંક છાપશે જ નહીં તો મની સપ્લાય વધશે નહીં, મની સપ્લાય ઘટશે. લોકોનું બિહેવિયર, લોકો બેંકમાં વધારે પૈસા, જો ધ્યાનથી સમજો, લોકો બેંકમાં વધારે પૈસા મૂકશે તો બેંક વધારે ધિરાણ આપી શકશે. લોકો બેંકમાં ઓછા પૈસા મૂકશે તો બેંક ઓછું ધિરાણ આપી શકશે. તો બિહેવિયર ઓફ પીપલ પણ મહત્વનું છે. અને બિહેવિયર ઓફ કોમર્શિયલ બેંક, બિહેવિયર ઓફ કોમર્શિયલ બેંક. બેંકે ધિરાણ જ ન આપ્યું તો મની સપ્લાય વધશે કે નહીં વધે? તો 3 લોકોના બિહેવિયર નક્કી કરે છે કે સિસ્ટમમાં મની સપ્લાય કેટલી રહેશે. અહીંયા આપણે 2 વસ્તુની વાત કરશું, હમણાં ત્રીજી વસ્તુ એડ કરશું. સોર્સ ઓફ મની સપ્લાય, સ્ત્રોત લખો. સોર્સ એટલે સ્ત્રોત. પૈસા ક્યાંથી આવે છે?
એક તો પૈસા કોણ આપે છે? સેન્ટ્રલ બેંક. લખો એનું નામ છે હાઈ પાવર્ડ મની. ગવર્નમેન્ટ જે પૈસા છાપે છે ને કેવી મની કહેવાય? હાઈ પાવર્ડ મની. અને કોમર્શિયલ બેંક જે પૈસા આપે છે ને કેવી મની કહેવાય? ક્રેડિટ મની. કોમર્શિયલ બેંક જે પૈસા છાપે છે ને કેવી મની કહેવાશે? ક્રેડિટ મની. મની બે પ્રકારની હોય. એક મની કે જેની ખુદની કંઈક વેલ્યુ છે, જેની પોતાની કંઈક વેલ્યુ છે. કઈ મની છે જેની પોતાની ખુદની કઈ વેલ્યુ છે? જો આરબીઆઈ છે ને, આરબીઆઈ જે પૈસા બહાર પાડે છે ને એની ખુદની પોતાની કોઈ વેલ્યુ નથી. નોટબંધી કરી દીધી, ખબર છે? તો રાતોરાત એની વેલ્યુ કેવી થઈ ગઈ હતી? ઝીરો. એવી મની કે જેની પોતાની વેલ્યુ છે, વેરી ગુડ, ગોલ્ડ એન્ડ સિલ્વર. લખી દો ત્યાં એક્ઝામ્પલ. ગોલ્ડ એન્ડ સિલ્વર. કૌંસમાં લખો ઇન્ટ્રિન્સિક વેલ્યુ મની એટલે જેનું પોતાનું મૂલ્ય છે, જેનું પોતાનું મૂલ્ય છે. આપણે એક બેંક નોટ ભણ્યા હતા, ખબર હોય તો? બેંક નોટ ખ્યાલ છે? બેંક નોટ શું હોય? કોને ખ્યાલ છે બેંક નોટ એટલે શું? બેંક નોટ ખ્યાલ છે? ફેરવો ને, પેજ ફેરવો. આપણે ગણે છે સ્લાઇડ નંબર શોધો. કેટલા છે સ્લાઇડ નંબર? 8.11 ઉપર જોવો તો આપણે બેંક નોટ ભણ્યા હતા. ભણ્યા છે? એટલે પહેલા શું હતું કે ગોલ્ડને ફેરવવું થોડું ડિફિકલ્ટ હતું. ગોલ્ડને માની લો કે રસ્તામાં લઈ જઈએ છીએ, એક ગામથી બીજા ગામ લઈ જઈએ છીએ, તો વચ્ચે કોઈ ડાકુ વગેરે આવી ગયા તો, બારવટી આવી ગયા તો ગોલ્ડ ને તો ટ્રાન્સપોર્ટ કરવું થોડું અઘરું હતું. ગોલ્ડ તો હજી થોડુંક એની વેલ્યુ વધારે હોય, વજન ઓછું હોય એટલે ચાલી શકે, પણ સિલ્વરને ટ્રાન્સપોર્ટ કરવું બહુ જ અઘરું હતું. તો એ વખતે એક એવી વ્યવસ્થા કરવામાં આવી કે કોઈ વ્યક્તિ પાસે માની લો કે 1 kg ગોલ્ડ છે, તો એને શું કરવાનું? બેંકમાં ડિપોઝિટ કરી દેવાનું. અને બેંક એના બદલામાં એક કાગળ તમને આપશે. તો આ જે કાગળ આપવામાં આવે એને શું કહેવામાં આવે? બેંક નોટ. હવે તમારે કોઈને 1 કિલો ગોલ્ડ આપવું છે તો તમે શું કરશો? ગોલ્ડની જગ્યાએ શું આપી દેશો? એને બેંક નોટ. એને કોઈ બીજાને આપવું છે તો શું આપી દેશે? બેંક નોટ. આવી રીતે બેંક નોટ ફરતી રહેશે. અને છેલ્લે કોઈ વ્યક્તિને ગોલ્ડ જોઈએ છે તો એને શું કરવાનું? બેંકમાં જવાનું
અને બેંક એને શું ઇશ્યુ કરી દેશે? આવી સિસ્ટમ હતી. તો બેંક નોટ છે ને એ મની નથી. બેંક નોટ મની નથી, પણ એ બેંક નોટની પોતાની કોઈ વેલ્યુ નથી. પણ એ શું દર્શાવે છે? માલિકી દર્શાવે છે. જે વ્યક્તિ પાસે બેંક નોટ છે એ એવું દર્શાવે છે કે એના પાસે 1 કિલો ગોલ્ડ છે. તો એને રિપ્રેઝેન્ટેટિવ મની તરીકે ઓળખવામાં આવે. તો અત્યારે જે આપણી પાસે કરન્સી નોટ્સ છે અત્યારે હાલના, એ બધા કેવા છે? રિપ્રેઝેન્ટેટિવ મની. લખી દો, નોટ્સ એન્ડ કોઇન્સ. નોટ્સ એન્ડ કોઇન્સ એને રિપ્રેઝેન્ટેટિવ મની કહેવાય. ટાઇટલ ટુ કોમોડિટીઝ, કે આ વસ્તુની માલિકી તમારી છે. ટાઇટલ ટુ અધર ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. લખી દો ત્યારે કરન્સી, મોડર્ન કરન્સી લખી દો. મોડર્ન કરન્સી. તો અત્યારની જે નોટ્સ છે એ ઇન્ટ્રિન્સિક મની કહેવાય કે રિપ્રેઝેન્ટેટિવ મની કહેવાય? રિપ્રેઝેન્ટેટિવ મની. અત્યારની જે નોટ છે, અત્યારે આપણે જે સંખ્યા લખ્યું છે, જો in modern economies, currency is a form of money that is issued exclusively by sovereign સરકાર, ગવર્નમેન્ટ. અત્યારમાં મની કોના દ્વારા ઇશ્યુ કરવામાં આવે છે? સરકાર દ્વારા. It is a legal tender. તે કાનૂની રીતે માન્ય છે. તો અત્યારે જે મોડર્ન ઇકોનોમિક્સમાં જે મની છે એ બધી મની કેવી છે? રિપ્રેઝેન્ટેટિવ મની. ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, અંડરલાઈન કરો, ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. આપણે એક વસ્તુ ભણ્યા હતા, ખબર હોય તો, કનૈયા ડેરી. તો કનૈયા ડેરી જે બિલ્લો ઇશ્યુ કરે છે એ જવાબદારી કોની છે? કનૈયા ડેરી. તો સેમ ટુ સેમ આરબીઆઈ જે મની ઇશ્યુ કરે છે એ જવાબદારી કોની છે? આરબીઆઈ. ઇટ ઇઝ અ લાયબિલિટી ઓફ issuing સેન્ટ્રલ બેંક. લખો તે સેન્ટ્રલ બેંકની જવાબદારી છે. તે સેન્ટ્રલ બેંકની જવાબદારી છે. ક્રેડિટ મની એટલે શું? ક્રેડિટ મની એટલે શું? જે કોમર્શિયલ બે બેંક હોય, ખબર છે? બે બેંક, સેન્ટ્રલ બેંક, કોમર્શિયલ બેંક. વધારે શું હોય? કોમર્શિયલ બેંક વધારે હોય કે સેન્ટ્રલ બેંક વધારે હોય? કોમર્શિયલ બેંક. સેન્ટ્રલ બેંક કેટલી છે? કઈ? કોમર્શિયલ બેંક કેટલી છે? બીજી જેટલી બી બધી બેંકો છે બધી બેંકો કેવી છે? કોમર્શિયલ બેંક. આરબીઆઈ જે પૈસા બહાર પાડે એને હાઈ પાવર મની કહેવાય. અને કોમર્શિયલ બેંક જે સિસ્ટમમાં પૈસા જનરેટ કરે એને ક્રેડિટ મની કહેવાય. ક્રેડિટ મની કેવી રીતે બને? કોમર્શિયલ બેંક કરે શું? સિસ્ટમમાંથી પૈસા શું કરે? બોરો. અને લોકોને શું કરે? લેન્ડિંગ. તો ક્રેડિટ મની કેવી રીતે બને? બાય બોરોવિંગ એન્ડ બાય લેન્ડિંગ. તો બે મની છે. બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે.
એક કોન્સેપ્ટ શું છે? હાઈ પાવર મની. આપણા પાસે જે કરન્સી એન્ડ નોટ્સ છે તે સેન્ટ્રલ બેંકે છાપ્યા છે, એની કેવી મની કહેવાશે? હાઈ પાવર મની. અને જે બેંક આપે છે એની કેવી મની કહેવાશે? ક્રેડિટ મની. કરન્સી ઇશ્યુડ બાય સેન્ટ્રલ બેંક, હાઈ પાવર મની છે. ક્રેડિટ ક્રિએટેડ બાય કોમર્શિયલ બેંક, અંડરલાઈન કરો. ક્રેડિટ ક્રિએટેડ બાય કોમર્શિયલ બેંક. તો બે મની હોય, હાઈ પાવર મની અને ક્રેડિટ મની. હાઈ પાવર મની નું બીજું નામ શું છે? ફિયાટ મની. અંડરલાઈન કરો, ફિયાટ મની. હાઈ પાવર મની છાપવી હોય તો કઈ રિઝર્વ રાખવું પડે? બરાબર. હવે 100% રિઝર્વ નથી રખાતું. અત્યારે કઈ સિસ્ટમ છે? મિનિમમ રિઝર્વ સિસ્ટમ. અને જવાબદારી કોની છે? આરબીઆઈ, સેન્ટ્રલ બેંકની. તો લખ્યું છે અહીંયા, ઇટ ઇઝ કોલ્ડ ફિયાટ મની backed by supporting reserve. Its value is guaranteed by the government. એ નાણા છે 500 રૂપિયા છે તો 500 રૂપિયાની વેલ્યુ તમને મળશે, એની જવાબદારી કોની છે? ગવર્નમેન્ટ. કેવી રીતે ક્રેડિટ મની જનરેટ થાય છે? બાય બોરોવિંગ એન્ડ બાય લેન્ડિંગ. લખ્યું છે જો બેંક ક્રિએટ્સ મની સપ્લાય, અહીંયા લખો ને કમર્શિયલ બેંક લખો. Commercial banks create money supply in process of borrowing and lending. તો ક્રેડિટ મની કેવી રીતે બને છે? by borrowing and by lending. હાઈ પાવર મની કેટલી રહેશે? કોના પર આધારિત છે? હાઈ પાવર મની કેટલી રહેશે કોણ નક્કી કરશે? આરબીઆઈ. તો હાઈ પાવર મની કેટલી રહેશે? ડિપેન્ડ્સ ઓન ધ ડિસિઝન ઓફ સેન્ટ્રલ બેંક્સ. ક્રેડિટ મની કેટલી રહેશે સિસ્ટમ એ કોણ નક્કી કરશે? કોમર્શિયલ બેંક. કઈ રીતે જોવો? વરાછા બેંક પાસે 10,000 કરોડ છે, ત્યાંથી સમજો. થોડી વાર માટે આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે વરાછા બેંક પોતાના પાસે એક્સેસ રિઝર્વ રાખતું નથી. હવે માની લો કેશ રિઝર્વ રેશિયો 10% છે, તો વરાછા બેંક એસએલઆર બી નથી એવું માનીએ છીએ, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો પણ નથી એવું માનીએ છીએ. વરાછા બેંક પાસે ડિપોઝિટ કેટલી છે? 10,000 કરોડ. સીઆરઆર કેટલો છે? 10%. વરાછા બેંક ધિરાણ કેટલું કરે છે? 9,000 કરોડ નું ધિરાણ કરી છે. બીજો કેસ, વરાછા બેંક પાસે 10,000 કરોડ છે, ગવર્નમેન્ટ એવું કીધું 10% તારે પાસે રાખવાના. વરાછા બેંકે એક્સેસ રિઝર્વ રાખ્યો. એક્સેસ રિઝર્વ એટલે શું? 1,000 કરોડ તો રાખવાના જ હતા. 1,000 કરોડ તો એના પાસે પોતાના પાસે રાખવાના જ હતા. પણ વરાછા બેંકે શું કર્યું? પોતાના પાસે 3,000 કરોડ રાખ્યા એક્સ્ટ્રા. હવે ધિરાણ કેટલું કરી શકશે? 6,000 કરોડ. આ ડિસિઝન કોણ લેશે? એક્સેસ રિઝર્વ રાખવું કે નહીં રાખવું? કોમર્શિયલ બેંક. તો કોમર્શિયલ બેંક નક્કી કરશે. જો એક્સેસ રિઝર્વ વધારે રાખશે તો શું થશે? ધિરાણ ઓછું. એક્સેસ રિઝર્વ વધારે તો ધિરાણ ઓછું. ધિરાણ ઓછું તો મની સપ્લાય ઓછી. તો કોમર્શિયલ બેંક પણ નક્કી કરે છે કે
કે સપ્લાય ઓફ ક્રેડિટ મની કેટલી રહેશે. તો CRR 10% રાખો 15% રાખો એ તો સેન્ટ્રલ બેંક ડિસિઝન લેશે. પણ એક્સેસ રિઝર્વ કેટલું રાખવું, વધારે રિઝર્વ કેટલું રાખવું એ કોણ નક્કી કરશે? કોમર્શિયલ બેંક. કરન્સી ઇશ્યુડ બાય સેન્ટ્રલ બેંક કોની જવાબદારી છે? ઇટ ઇઝ અ લાયબિલિટી ઓફ સેન્ટ્રલ બેંક. અંડરલાઈન કરો, આપણે અગાઉ ભણ્યા છે આ બધી વસ્તુ. રિઝર્વ રાખવું પડશે backed up by equal value of assets. equal value રાખવી પડશે. શું રાખવું પડશે? equal value. હમણાં બેઠા આપણે, પણ અત્યારે આ સિસ્ટમ નથી. અત્યારે કઈ સિસ્ટમ છે? મિનિમમ રિઝર્વ. કારણ કે પૈસાની જરૂર વધારે પડે છે એટલું રાખી રહ્યા છે.